વચનામૃત પાન 370 પત્રાંગ 446 પત્રાંગ 446 મુંબઈ વૈશાખ બદ છઠ રવિ 1949 આ પત્ર સૌભાગભાઈ ઉપર છે. એમાં કૃપાલદેવ લખે છે, પ્રદેશે પ્રદેશથી જીવના ઉપયોગને આકર્ષક પ્રદેશે પ્રદેશથી જીવના ઉપયોગને આકર્ષક એવા આ સંસારને વિશે એક સમય માત્ર પણ અવકાશ લેવાની નાની પુરુષોએ હા કહી નથી. પ્રદેશે પ્રદેશથી જીવના ઉપયોગને આકર્ષક એવા સંસારને વિશે એક સમય માત્ર પણ અવકાશ લેવાની નાની પુરુષોએ હા કહી નથી, કેવલ તે વિશે નકાર કહ્યો છે. તે આકર્ષણથી ઉપયોગ જો અવકાશ પામે તો તે જ સમયે તે આત્મા પણે થાય છે. તે જ સમયે આત્માને વિશે તે ઉપયોગ અનન્ય થાય છે. એ આદિ જે અનુભવ વાર્તા તે જીવને સત્સંગના દૃઢ નિશ્ચય વિના પ્રાપ્ત થવી અત્યંત વિકટ છે. તે સત્સંગ નિશ્ચયપણે જાણ્યો છે એવા પુરુષને તે સત્સંગનો યોગ રહેવો એ દુષ્મ કાલને વિશે અત્યંત વિકટ છે. જે ચિંતાના ઉપદ્રવે તમે મૂંઝાઓ છો તે ચિંતા ઉપદ્રવ કોઈ શત્રુ નથી. કોઈ જ્ઞાન વાર્તા જરૂર લખજો. પ્રેમ ભક્તિએ નમસ્કાર. આટલો જ પત્ર છે સંક્ષેપમાં. એમાં કૃપાલદેવે કહ્યું કે પ્રદેશે પ્રદેશથી જીવના ઉપયોગને આકર્ષક શું? સંસાર. આ સંસાર કેવો છે કે આપણા આત્માના પ્રદેશે પ્રદેશથી તે આકર્ષણ કરે છે. આપણા આત્માના અસંખ્યાત પ્રદેશ, દરેક આત્માના પ્રદેશ કેટલા? અસંખ્યાત. ત્રણેય લોક ભેગા કરીએ તો લોકાકાશના પ્રદેશ પણ અસંખ્યાત, અને આપણા એક આત્માના પ્રદેશ પણ અસંખ્યાત. તો શું આત્મામાં અસંખ્યાત આવા ટુકડા છે? એવું નથી. પ્રદેશ રૂપ ગજથી માપથી અને માપવામાં આવે તો તે અસંખ્યાત થાય. જેમ કે 100 મીટરનું થાન છે કપડાનું, કાપડનું, 100 કે 150 મીટરનું. એને કેટલા મીટર છે? તો કે ભાઈ 100 મીટર. તો શું એના 100 ટુકડા છે? મીટરના ટુકડા નથી, પણ મીટરના ગજથી માપથી એને માપવામાં આવે તો 100 મીટર થાય. તેમ પ્રદેશનું જે માપ નાનીઓના લક્ષમાં છે, સૂક્ષ્મ છે, એ માપથી જો આત્માના પ્રદેશોને માપવામાં આવે તો અસંખ્યાત થાય. ગણી ન શકાય, કેલ્ક્યુલેટરમાં ના આવે. પ્લસ એ સંકોચ વિકાસનું ભાજન છે. કેટલો સંકોચ વિકાસ! નાનામાં નાના જંતુ કંથુઓ એ આત્માના પ્રદેશ પણ અસંખ્યાત, અને આખા લોકાકાશ કેટલો મોટો લોક, 14 રજ્જુ પ્રમાણ, 343 ઘન રજ્જુ પ્રમાણ આખો લોક છે. તેના ને એના પ્રદેશ બરાબર. એટલે કેવલી સમુદ્ઘાત કરે તે આત્માના પ્રદેશોને ફેલાવે. શા માટે? કેવળીઓનું આયુષ્ય માનો કે 6 મહિનાનું જ હોય, અને કર્મની માત્રા વિશેષ હોય. તો જેટલું આયુષ્ય હોય એના બરોબર એ કર્મ ભોગવાઈ જાય એ રીતે સમ કરવા માટે કેવલી
સમુદ્ઘાત કરે, એટલે પોતાના આત્માના પ્રદેશોને ફેલાવે. એટલે આખા લોકમાં સર્વત્ર એક એક બે પ્રદેશે આ પ્રદેશ મળી અને બધા કર્મની સ્થિતિ સમ થઈ જાય છે. તો એવા આત્માના અસંખ્યાત પ્રદેશ છે. એ પ્રદેશે પ્રદેશથી જીવના ઉપયોગને આકર્ષક. જીવનો ઉપયોગ શું છે? જ્ઞાન ઉપયોગ, દર્શન ઉપયોગ. જાણવું અને દેખવું કોનો સ્વભાવ છે? આત્માનો, જળનો નહીં. જળ એવું શરીર કે કોઈ પણ જગતનો પદાર્થ કોઈ પણ વસ્તુને ન જાણી શકે કે ન જણાવી શકે, પણ આત્મા જ એક એવો છે સ્વપર પ્રકાશક કે પોતાને પણ જાણી શકે અને જગતના સર્વ પદાર્થોને પણ જણાવી શકે. એવો જે આત્માનો ઉપયોગ, જ્ઞાન ઉપયોગ, દર્શન ઉપયોગ એ હંમેશા આત્મામાં હોય જ. નાનામાં નાના જંતુમાં પણ હોય જ. આત્મા કદી પણ જ્ઞાન વગરનો હોય નહીં, કેમ કે એ તો એનો મુખ્ય સ્વભાવ છે, ગુણ છે. ગુણ વગરનો કોઈ પણ પદાર્થ ન હોય. ગુણોનો સમૂહ એ જ દ્રવ્ય છે. એટલે જેમ કે આત્માના અનંત ગુણ છે. આમ તો આ તો મુખ્ય ગુણ જ્ઞાન, દર્શન, ચારિત્ર, એ બધા ગુણોને ભેગા કરીએ ત્યારે આત્મા થાય. ગુણોને કોઈ કાળે છૂટા ન પાડી શકાય. ગુણ એ વસ્તુ કોઈ કાળે એકલી ન રહે. ગુણ હંમેશા ગુણીમાં રહે. તો જ્ઞાન ગુણ એ આત્માનું લક્ષણ છે, એટલે આત્મામાં જ હોય. એ જ્ઞાન બીજે ક્યાંય નહીં હોય. કૃપાલે કહ્યું, જ્ઞાન નાની માં કળો. જીનવર કહે છે જ્ઞાન તેને સર્વભવ્યો સાંભળો. ક્યાંય પણ જ્ઞાન નથી એમ કૃપાલે કહ્યું. ને ગ્રંથમાં જ્ઞાન ભાખ્યું, જ્ઞાન નહીં કવિ ચાતુરી. નહીં અન્ય સ્થાને જ્ઞાન દાખ્યું, જ્ઞાન જ્ઞાની માં કળો. જીનવર કહે છે જ્ઞાન તેને સર્વભવ્યો સાંભળો. જ્ઞાન એ ગુણ છે, તે જ્ઞાની માં જ હોય. એટલે જ્ઞાન પ્રાપ્તિ કરવી હોય તો જ્ઞાની પાસે જવું પડે. એવો જે આત્માનું મુખ્ય લક્ષણ જ્ઞાન ઉપયોગ ને દર્શન ઉપયોગ હમણાં આપણો બહાર છે, વિભાવમાં છે, રાગદ્વેષમાં વર્તે છે. એટલે પ્રદેશે પ્રદેશે આ સંસારમાં એનો ઉપયોગ પ્રવર્તે. એટલે એ સંસારના પદાર્થો બધા એવા છે કે એને આકર્ષે છે, આકર્ષણ થાય છે. મોહ છે. મોહની કર્મથી આપણો આત્મા ઘેરાયેલો છે. એટલે પ્રદેશે પ્રદેશે કૃપાલ કે પ્રદેશે પ્રદેશથી, દરેક પ્રદેશથી જીવના ઉપયોગને આકર્ષક એવા આ સંસારને વિશે એક સમય માત્ર પણ અવકાશ લેવાની જ્ઞાની પુરુષ હા કહી નથી. કે ભાઈ કંઈ નહીં, થોડો કાલ ભલે ને તમે ઉપયોગને બહાર જવા દીજો. બહાર એટલે રાગદ્વેષ થયા વગર આપણને રહે નહીં ને ભલે કે જાય થોડો વખત નહીં. ભગવાન મહાવીર, ગૌતમ સેવા જેવા ચાર જ્ઞાનના ધરતા ગણધરને પણ શું ઉપદેશ છે? હે ગોયમાં, હે ગૌતમ, સમયમ ગોયમ માપ. હે ગૌતમ, એક સમય માત્રનો પણ પ્રમાદ ન કર. જો આત્મા ક્યાંય ખડી જશે મોહમાં. એટલું બધું ભયંકર આ સંસારનું આકર્ષક સ્વરૂપ છે. અને અનાદથી જે મોહમાં લપટાયેલો છે. એટલે અહીંયા કૃપાલે કે છે પ્રદેશે પ્રદેશથી જીવના ઉપયોગને, ઉપયોગ એટલે જ્ઞાન ઉપયોગ, દર્શન ઉપયોગ એ આત્માનું મુખ્ય લક્ષણ છે. આત્માને ઓળખવો સાથી જ્ઞાનથી. જે જાણ કરે, જો કરે જે આત્મા, અને જે કોઈ કાળે જાણી શકે નહીં, જોઈ શકે નહીં તે જડ. તો જીવના ઉપયોગને આકર્ષક, પ્રદેશે પ્રદેશથી જીવના ઉપયોગને આકર્ષક એવા આ સંસારને વિશે એક સમય માત્ર પણ, એક સમય એટલે આંખ મીચીને ઉઘાડીએ તેમાં તો અસંખ્યાત સમય, અસંખ્યાત. હવે આંખ મીચીને ખોલી એમાં કેટલો સમય ગયો, ટાઈમ ગયો? તો
તો કે જે એમાં જો સમયના માપથી માપવામાં આવે તો આ સમયપણમાં અસંખ્યાત એના ટુકડા થઈ જાય. તેમાંનો એક સમય, એવા એક સમય માત્ર પણ અવકાશ લેવાની નાની પુરુષોએ હા કહી નથી. કેવળ તે વિશે નકાર કહ્યો છે. જેમ કે આ સંસાર કેવો છે, તો એક હોડીમાં એક માણસ બેઠો છે, સમુદ્રમાં હોડી જઈ રહી, એનો હાથ બાળ લબડતો થઈ ગયો, મગરમચ્છે આંગળીઓ પકડી લીધી. આંગળી પકડી કે પછી સીધો જ પોંચો પકડ્યો, પછી પોંચો પકડ્યો હાથ પકડ્યો, ખેંચી લે જીવને. એવું આ સંસારનું મોહમય સ્વરૂપ છે. એટલે જ્ઞાની પુરુષો ત્યાં એક સમય પણ સંસારમાં મોહ કે રાગ દ્વેષમાં જવાની છૂટ આપી નથી. સાધુઓને એકી જવા જઈએ તો આજ્ઞા લઈને જવું કેમ? કૃપાલજીને પૂછ્યું કે આવી સૂક્ષ્મ આવું ટૂંકો શા માટે આવું સ્વરૂપ ભણવ્યો છે? એકી જવામાં શું પૂછવું? પણ તેમાંય નહીં, આજ્ઞા લઈને જવું. અને ગુરુ પણ એટલું જ કે તારે તરત જ પાછું આવવું, ત્યાં ઉપયોગ બહાર જવા દેવો નહીં જોઈએ. કેમ કે આકર્ષક એવા સંસારના સર્વ પદાર્થો છે ને અનાદિથી એમાં એને રાગ છે, સંસારમાં એને પ્રિયતા છે, મોહ છે. અને સંસારમાં વળી કૃપાલદેવે એમ લખ્યું કે ઝાઝાનો સ્નેહ અને થોડા સાથે અતિ સમાગમ બંને સમાન દુઃખદાયક છે. થોડા સાથે અતિ પરિચય રાખીએ તો એ રાગમાં એટલો વધી જાય કે પછી એકબીજા વગર ગમે નહીં. અને થોડા સાથે અતિ સમાગમ, મિત્ર કોઈ સાથે કે એકબીજા વગર ગમે નહીં, થોડા સાથે અતિ સમાગમ અને ઝાઝાર સાથે મેળાપ, ઘણા સાથે મેળાપ રાખીએ, ફલાણાને મળ્યા, થોડી વાર પછી બીજાને મળ્યા, ત્રીજાને મળ્યા, એ મળ્યા જ કરીએ તો આપણો ઉપયોગ તો સ્થિર રહે જ નહીં. એકની વાતચીત થાય, એ વાત કંઈ મગજમાં ચાલતી હોય એટલા વળી બીજું ચાલે ત્રીજું, એને શાંતિ ક્યારે મળે? એ આત્માનો વિચાર એ તો દૂર રહ્યો. એટલે આ સંસારમાં ક્યાંય શાંતિ નથી. અને હવે આ મોબાઈલ વગેરે એવા બધા સાધનો આવી ગયા, સંસાર દ્રષ્ટિએ ભલે એને સારા ગણાતા હશે, પણ પરમાર્થ દ્રષ્ટિએ તો આત્માના ઉપયોગને સાવ અસ્થિર કરી દો. ઘડી ભણ એને સ્થિરતા નહીં આવી શકે એવા સાધનો બની ગયા. એટલે આવો જે સંસાર છે, એટલે કૃપાલે આપણને ચેતાવે છે કે નિરંતર મંત્રનું સ્મરણ કે કોઈ જ્ઞાનીના વચનનો વિચાર. એટલે કૃપાલે કહ્યું કલિયુગ છે માટે ક્ષણ વાર પણ વસ્તુ વિચાર વિના ન રહેવું. કલિયુગ છે, ચારે બાજુ કલિયુગ, પાપનો યુગ. સાયન્ટિસ્ટ શું કે કલિયુગ એટલે આ તો કળનો યુગ છે, મશીનરી યુગ છે. એ લોકોની અપેક્ષા એ ઠીક છે, કોમ્પ્યુટર યુગ છે આજે, પણ પરમાર્થ દ્રષ્ટિએ કલિયુગ. કલી એટલે પાપ, સર્વત્ર પાપ, પાપ ને પાપ જ છે. ધર્મની વાત નથી. અને મોટા ભાગે આ કાળમાં ધર્મી જીવો જન્મે પણ નહીં. કૃપાલ હીન પુણ્ય જીવોએ આ ભરત ક્ષેત્ર ઘેરી લીધું છે. પૂર્વના પુણ્યહીન જીવો જ મોટે ભાગે અહીંયા જન્મે છે. એટલા માટે ધર્મની હીનતા આપણને નજરે દેણાય છે. પૂર્વના આરાધક પણ જીવો નથી. એમ આવા કાળમાં સમય માત્ર પણ પ્રમાદ ન કરવો અથવા ક્ષણ વાર પણ વસ્તુ વિચાર વિના ન રહેવું. વળી આગળ કૃપાલે કહે છે તે આકર્ષણથી ઉપયોગ જો અવકાશ પામે તો તે જ સમયે તે આત્માપણે થાય છે. આકર્ષણથી ઉપયોગ જો અવકાશ પામે, અટકે, બહાર વૃત્તિ જતાં અટકે, તો તે જ સમયે આત્માપણે થાય છે. એટલે કે તે જ પણ સમય એને સંકિત થાય છે,
સ્વરૂપ દ્રષ્ટિ થાય છે, અંતર્મુખ દ્રષ્ટિ થાય છે. જેમ કે એક વ્યક્તિ, પૂજ્યપાદ સ્વામીએ સમાધિ શતકમાં લખ્યું કે એક વ્યક્તિ એક હોલમાં ઊભો છે, એક રૂમમાં, એને 6 બારીઓ છે, તો એ બારીઓ દ્વારા બહાર જ જોયા કરે છે. અહીંયા જોયું, પછી બીજે ત્રીજે, એમ બહારનું બહાર જોયા કરે, તેને અંદર શું છે ખબર ન પડે. એટલે આપણો આત્મા 5 ઇન્દ્રિયોના નિમિત્ત બળથી બહાર જ આપણી વૃત્તિ ફરે છે. થોડું જોવામાં, કે પછી સાંભળવામાં, કે આ સૂંઘવામાં, કે ખાવામાં, કે બોલવામાં, કે વળી કોમળ સ્પર્શ છે, સ્પર્શ ઇન્દ્રિય. આમ 5 ઇન્દ્રિયો અને મનના વિચારોથી આપણી વૃત્તિ 6 બારીઓની જેમ બહાર જ ફરે છે. એટલે અંતરાત્મામાં કેવું સુખ છે એ એને ધ્યાનમાં આવતું જ નથી. એટલે કૃપાલી કે જે તે આકર્ષણથી ઉપયોગ જો અવકાશ પામે ત્યાંથી અટકે તો તે જ સમયે તે બહાર ઉપયોગ જતાં અંદર જોઈએ તો અંદરનો ખ્યાલ આવે કે નહીં, બહારનું જોઈએ છે, અંદર જોઈએ તો અંદરનો ખ્યાલ આવે. એટલે ત્યાંથી જો અવકાશ પામે તો તે સમયે તે ઉપયોગ આત્માનો તે આત્માપણે થાય છે. એટલે કે એનો ઉપયોગ અંતર્મુખ થાય છે, સંકિત થાય છે તે વખતે, ને તે સમયે આત્માને વિશે તે ઉપયોગ અનન્ય થાય છે. અનન્ય આટલામાં એટલું જ સુખ આત્મામાં એને વેદનમાં આવે કે બીજે ક્યાંય ઉપયોગ જાય નહીં. નાની પુરુષો કહે છે કે જ્યારે આત્માનો અનુભવ થાય ત્યારે એવું અનંત સુખનું વેદન થાય કે પછી એને ઇન્દ્રિયોના સુખ તો સાવ તુચ્છ ભાષે. એવો જ્ઞાનીઓ અનુભવથી કહે છે. એટલે કૃપાલય કે તે સમયે તે આત્માને વિશે તે ઉપયોગ અનન્ય થાય છે, અનન્ય, બીજે ક્યાંય જાય નહીં એવું તેને ત્યાં સુખ ભાષે છે. એ આદિ જે અનુભવ વાર્તા, એ જે આવી અનુભવની વાતો, એ આદિ જે અનુભવ વાર્તા તે જીવને સત્સંગના દ્રઢ નિશ્ચય વિના પ્રાપ્ત થવી અત્યંત વિકટ છે. આ અનુભવની વાત છે. તે નાની પુરુષના સમાગમ વિના કે સત્સંગ વિના દ્રઢ નિશ્ચય એ વાર્તામાં આવવો અત્યંત વિકટ છે. એ વાત અંદર બેસવી કે આત્મામાં એટલું સુખ છે, આ બધું દુઃખ છે, નહીં બેસે. એ આદિ જે અનુભવ વાર્તા તે જીવને સત્સંગના દ્રઢ નિશ્ચય વિના ઘણા કાળના બોધે જેમ છે તેમ સમજાય છે. એટલે સત્સંગના દ્રઢ નિશ્ચય વિના પ્રાપ્ત થવી અત્યંત વિકટ છે. તે સત્સંગ નિશ્ચયપણે જાણ્યો છે એવા પુરુષને તે સત્સંગનો યોગ રહેવો એ દુષ્મ કાળને વિશે અત્યંત વિકટ છે. માનો કે સૌભાગભાઈને કૃપાલદેવનો નિશ્ચય થયો કે એમનો જ સત્સંગ કરવા યોગી છે, તો પણ કૃપાલદેવ કહે છે તે પુરુષને જેને નિશ્ચય થયો સત્સંગનો, એવા પુરુષને તે સત્સંગનો યોગ રહેવો એ દુષ્મ કાળને વિશે અત્યંત વિકટ છે. ન તો સૌભાગભાઈ કાયમ આવીને કંઈ કૃપાલદેવ પાસે મુંબઈમાં રહી શકે, અથવા કંઈ કૃપાલદેવ જઈને સાયલા કંઈ કાયમ ન રહી શકે. કેમ કે આ કાળ એવો છે, આ કાળમાં કૃપાલદેવ જેવાને બાહ્ય ત્યાગ આવતો નથી. એટલે વારંવાર સૌભાગભાઈ કે તમે ત્યાગ લો, દીક્ષા લ્યો તો અમને પણ લાભ મળે, પણ એ બનતું નથી. કૃપાલદેવ કાળને જ્યાં પોસાય એવું નથી. ભગવાનની વાણી એમ કે છે કે આ કાળમાં ધર્મ વિશેષ ઉન્નતિ પામી શકે નહીં, અને અમને ત્યાગ આવી જાય તો. એટલી બધી કૃપાલદેવમાં શક્તિ છે કે જ્ઞાન બળ, ધ્યાન બળ, એકાગ્રતા, ઘણી બધી શક્તિઓ હોવાથી એ ઘણા ફિરકાઓને એક કરી શકે, પણ આ કાળને પોસાય નહીં. એટલે કૃપાલદેવને અંતે પણ એ બાહ્ય ત્યાગ ન જ આવ્યો. એટલે એમણે પછી શું કર્યું, માં આજ્ઞાના આપે એટલે સભા મધ્યે જ 31 વર્ષની ઉંમરે કંચન અને કામિનીનો ત્યાગ કરી દીધો. શું કરે? એટલે અંતરથી તો ત્યાગી બની જ ગયા. કંચન અને કાંતા મુનિ પણ શું કરે,
કંચન અને કામિનીનો ત્યાગ કરે, એમણે પણ કરી દીધો. પછી તો પૈસા પણ કોઈ દિવસ પાસે રાખતાની, ટિકિટ સુદ્ધા પણ આવી રીતે શુદ્ધ રીતે આચાર પાડતા હતા. પણ જગતને એ તો કેમ ઓળખે? એ તો વેશ હોય તો ઓળખે, બહાર કપડાં હોય તો મુનિ, અને આપણા જેવા ગ્રસ્ત વેશ હોય તો સાધુ નહીં, સંસારી. પણ સંસાર કે મુનિપણું એ તો ભાવ ઉપર છે. ભાવ મુનિ છે કૃપાલે. અને ગમે તેવા મુનિનો વેશ હોય પણ ભાવ સંસારી ન હોય તો એ સંસારી છે. સંસારી કરતો વધારે ખરાબ કહેવાય. કેમ કે દુનિયાની દ્રષ્ટિમાં એ મહાત્મા છે, જ્યારે અંતરમાં રાગી છે, મોહી છે. મુખથી જ્ઞાન કથે અને અંતર છૂટ્યો ન મોહ, તે પામર પ્રાણી કરે માત્ર જ્ઞાનીનો દ્રોહ. અથવા અસદગુરુ એ વિનયનો લાભ લહેજો કાંઈ થોડો પણ. પોતે અસદગુરુ છે અને બીજા પાસે વંદન કરાવે, નમાવે અને મનાવે કે ભાઈ અમે તો ગુરુ છીએ, જ્ઞાની છીએ. અસદગુરુએ વિનયનો લાભ લહેજો કાંઈ, મહામોહનીય કર્મથી બૂળે ભવ જળ માહી. મોહનીય કર્મના કાલે 14ના આમાં આવેલા મોહન, આપણે 14નું જે ગદ્ય વાંચેલું એમાં 30 મહામોનીના સ્થાનક, એમાં 30 ભાંગા છે મહામોનીય કર્મના. તેમાં એક ભાંગો એવો કે પોતામાં ગુણ ન હોય અને દુનિયાને બતાવે કે મારામાં છે, ગુણી છે, ગુણ છે આવો. તો નહીં હોય ને બતાવે ધર્મમાં, તો એ મહામોહનીય કર્મના ભાંગામાં પેસે અને 70 કોડાકોડી ઉત્કૃષ્ટ કર્મનો બંધ પાડે. કોઈ કર્મની સ્થિતિ એવી નથી, કોઈ 40 કોડાકોડી, 30 કોડાકોડી, 20, પણ આ તો 70 કોડાકોડી દર્શન મોહનીય કર્મનો બંધ પાડે, અનંત કાળે ઊંચો ના આવે. આવાને જ્ઞાની મળે ભવિષ્યમાં તો એને નહીં બેસે સત્યવાસ. એવા કર્મના દળિયા ઘાડ કરી દે માન મોટાઈના માટે, નાની બનાવવાની દ્રષ્ટિએ. એટલે પ્રભુશ્રી કહે, પ્રભુ આ ધર્મમાં ગુરુ થવું એ તો ઘણું ભારે કામ છે, મોટું કામ છે, ઘણું ભારે પણ છે ગુરુપણું. એટલે સદા કે ઊણો ને ઊણો રહેવું. હું કંઈ ન જાણું, પડ્યો રહે સત્સંગમાં અને સાંભળ કર તો કોઈ દિવસ થઈ જશે. અને પોતામાં ગુણને દુનિયાને બતાવવા ગયો તો મરી જઈશ. પણ જીવોને ભાન કેમ નથી આવતું? માનની મીઠાશ છે. માન મળે, ખાન પાન માન, એ મોટાઈને લઈને ગુરુ થઈને બેસે. પણ આ તો 5-25 વર્ષ આ આયુષ્ય પૂરતું, પછી એની દુર્દશા થાય છે ભયંકર. પ્રભુશ્રીએ આનું દ્રષ્ટાંત આપ્યું છે, વિષ્ણુનું છે. પ્રભુશ્રીએ ઉપદેશામૃતમાં કહ્યું છે કે રામ ચાલ્યા વૈકુંઠ, અને અયોધ્યામાં કોણ છે બોલાવો. બધાને બોલાવ્યા તો કે બધા આવી ગયા, પણ હવે કોઈ છે તો એક કૂતરો છે ત્યાં, એને લઈ આવો. તો કે એના માથામાં બહુ કીડા પડેલા છે, સંભાળીને લાવો. ખૂબ સમય એક પણ કીડો બહાર પડવો ન જોઈએ એમ કૂતરાને લઈ આવ્યા. વિષ્ણુની કથા છે. પણ એ ગંગામાં જબોડ્યો કે બધા કીડા મનુષ્ય થઈ ગયા. પછી એમને પૂછ્યું શ્રી રામે કે ભાઈ તમે એના માથામાં આ કેમ એનો પરુપાસ ખાતા હતા? તો કે આગલા બોમમાં મારો ગુરુ હતો, અમારા બધા બધું ધન બધું અમને આમ ભોળવીને બધું ખાઈ ગયો, એટલે હવે એના બદલામાં એને એનું પરુપાસ ખાઈએ છીએ. અહીંયા કહેવાનો આશય પ્રભુશ્રી આ વાત કહીને કે એ જે એના ચેલા હતા શિષ્યો, એનો તો ઉદ્ધાર થઈ ગયો, એ તો માણસ બની ગયા. પણ પેલો કૂતરો તો કૂતરો જ રહ્યો, એ માણસ નહીં થઈ શક્યો. કેમ કે એ આગલા મોં કુગરો હતો. એમ ગુરુ થવું બહુ ભારે કામ છે. ને એ બી ધર્મમાં, વ્યવહારમાં મોટાઈ પણ સારી નથી.
જો આપણામાં ગુણ ન હોય તો પણ એ એટલો બધો બંધ ન કરે જેટલું ધર્મમાં કરે. ધર્મમાં મોટા ન થવું. અહીંયા તો લઘુ લઘુને લઘુ જ રહેવું. પ્રભુ શ્રી કે અમારું નામ લઘુ રાખ્યું છે તે ઘણું જ સારું કર્યું છે. અમે તો સૌથી છેલ્લી પંક્તિએ જઈને બેઠા છે. લઘુતા મેરે મનમાની એ તો ગુરુગમા જ્ઞાન નિશાની. લઘુતામાં પ્રભુતા વસે, પ્રભુતાથી પ્રભુ દૂર. જેટલો લઘુ બને તે જ મોટો થાય. પહેલાંથી હું સમજું છું, જાણું છું, મોટો છું, તો એ ત્યાં જ રહે, એ આગળ ન વધી શકે. सत्संग से सुधरत हैं, सत्संग से सुधरत हैं चोर पापी कसाई. પણ એક નર સુધરત નહીં કે જો કરે આપ વડાઈ. સત્સંગ એવી વસ્તુ છે એને પાપી કસાઈ બધાએ સુધરી શકે, પણ જે પોતાની જાતને મહાન માને, સમજુ માને, ડાયો માને તે કે છે નહીં સુધરે. સત્સંગ સે સુધરત હૈ ચોર પાપી કસાઈ. પણ એક નર સુધરત નહીં કે જો કરે આપ વડાઈ. આપ વડાઈ એટલે માનનો બીજો ભાઈ, મોટાઈ, ડાયો માને, પોતાને સમજુ માને. એટલે પ્રભુ શ્રી કે પ્રભુ ડાયા ડાપણ કરનારા રહી જશે અને ભોળા બાળાનું કામ થઈ જશે. આ માર્ગના આપણે સાવ અજાણ છીએ તો આપણે સ્પષ્ટ અંદરમાં માનવું જોઈએ, મનને કહેવું પણ એમ જ જોઈએ કે આ બાબત હું કંઈ વિશે જાણતો નથી. જેમ કે આપણે આ વાંચીએ છીએ, વિચારીએ છીએ, એ ખાલી આપણી બુદ્ધિને રમાવા, રોકવા કે કંઈ શુભમાં કાળ ગાડીએ. બાકી આ પુરુષોના વચનોના આપણે શું અર્થ કરવાના? એક એક શબ્દમાં જે આનંદ આગમ રહ્યા છે આપણે શું સમજી શકવાના? પણ કંઈ ને કંઈ તો વિચારમાં ઉપયોગ રોકવો જોઈએ, સવળો વિચાર લેવો એમ કહ્યું. એમ કરીને આપણે આ સમય કાઢીએ છીએ. બાકી આ મહાપુરુષોનું એનો રહસ્ય તો એના અંતરમાં જ છે. હવે આગળ કહે છે, પ્રદેશે પ્રદેશથી જીવને ઉપયોગને આકર્ષક એવા સંસારને વિશે એક સમય માત્ર પણ અવકાશ લેવાની નાની પુરુષો હા કહી નથી, કેવલ તે વિશે નકાર કહ્યો છે. એક સમય પણ નાનીઓની આજ્ઞા તો એવી છે. તે આકર્ષણથી ઉપયોગ જો અવકાશ પામે તો તે સમયે તે આત્મા પણે થાય છે. તે સમયે આત્માને વિશે તે ઉપયોગ અનન્ય થાય છે. એ આદિ જે અનુભવ વાર્તા તે જીવને સત્સંગના દ્રઢ નિશ્ચય વિના પ્રાપ્ત થવી અત્યંત વિકટ છે. તે સત્સંગ નિશ્ચયપણે જાણ્યો છે એવા પુરુષને તે સત્સંગનો યોગ રહેવો એ દુષ્મ કાળને વિશે અત્યંત વિકટ છે. હવે છેલ્લું સૌભાગભાઈને કૃપાલે લખે, જે ચિંતાના ઉપદ્રવે તમે મૂંઝાઓ છો, આજીવિકાના કારણે તમને જે મૂંઝવણ થાય છે, જે ચિંતાના ઉપદ્રવે તમે મૂંઝાઓ છો તે ચિંતા ઉપદ્રવ કોઈ શત્રુ નથી. એટલે કે આર્થિક ચિંતા તમને થાય છે તે કોઈ દુશ્મન નથી, પણ તમારા જ બાંધેલા પૂર્વના માત્ર કર્મ છે. કર્મને લઈને મૂંઝવણ થાય છે તો તમે એમાં ક્ષમતા રાખો, ખમી બંધો, સહન કરો. કેમ કે જ્યાં નિરુપાયતા છે ત્યાં સહનશીલતા કર્તવ્ય છે. નાન વાર્તા જરૂર લખજો, આ બધું ભૂલી જાઓ. નાન વાર્તા જરૂર લખજો. પ્રેમ ભક્તિએ નમસ્કાર. એટલે મુમુક્ષુ પ્રત્યેનો સાધર્મિક જે પ્રેમ છે તે પ્રેમ ભક્તિએ અમારા તમને નમસ્કાર હો. બસ આટલું જ છે, પણ એનો વિવેચન છે તે આપણે વાંચીએ. આટલો નાનો પત્ર છે, બ્રહ્મચારી વિવેચન લાંબુ કર્યું છે. પત્રાંક 446નું વિવેચન, બુધામૃત ભાગ 2, પાનું 121. તેમાં કહે છે, શ્રીમદ રાજચંદ્ર આશ્રમ અગાધ, ફાગણ સુદ 14, સંમત 2008. સંસારનું સ્વરૂપ કેવું છે?
સંસારનું સ્વરૂપ કેવું છે એનો તો જીવને અનાદિકાળથી પરિચય છે, તેથી જાણે છે. આપણને બધાને પરિચય છે. વિચારે તો સંસારનું સ્વરૂપ કેવું છે બધાને ખબર છે, પણ વિચાર નથી એ ઉપર. સંસારનું સ્વરૂપ રાગ દ્વેષમય છે. આપણને ક્ષણે ક્ષણે રાગ દ્વેષના જ ભાવો થાય. જ્યાં આપણી દ્રષ્ટિ પડે સારું છે ખોટું છે, આ સારું છે આ ખરાબ છે, સારું છે ખરાબ છે, થયા જ કરે. મધ્યસ્થતા રહેતી જ નથી. અને ભલે ને પારકી વસ્તુ હોય એને કે લેવા દેવાય નહીં હોય તો આ બહુ સારી વસ્તુ છે, તમે ક્યાંથી લાવ્યા કે હે કાં મનમાં એવો વિચાર આવી જાય કે આ કપડું બહુ સારું છે, આ ડિઝાઇન બહુ સારી છે, સાડી સારી છે, ક્યાંથી લાવ્યા, એવો ભાવ એના અંતરમાં ઉઠે. અથવા આ તો ખરાબ છે, આ કલર સારો નથી. એટલે આખા સંસારનું સ્વરૂપ જ રાગદ્વેષમય છે. એમાં જીવ પડ્યો છે. રાગદ્વેષ રૂપ સંસારમાં જીવ મંડી રહ્યો છે. આ સંસાર જીવને આકર્ષે છે. મોહનીય કર્મ છે અંદર, એટલે દર્શનમોહ ચારિત્રમોહ હોવાથી આ સંસાર જીવને આકર્ષે છે, પોતાના જેવો બનાવી દે છે. તેવા સંસારમાં સમય માત્ર પણ પ્રમાદ ન કરવો. આત્માના અસંખ્યાત પ્રદેશો છે, તે દરેક પ્રદેશ જાણવાનું કામ કરે છે. જાણ્યા વગર કોઈ પ્રદેશ નહીં રહે, કેમ કે એનો સ્વભાવ છે. સંસારમાં હોય ત્યાં સુધી શુદ્ધ રીતે જાણતો નથી. જાણવું દેખવું એ તો આત્માનો ધર્મ છે, સ્વભાવ છે. સિદ્ધ ભગવાન મોક્ષમાં રહ્યા થયા બધું જ જાણે. આપણે બધાને જુએ છે, જાણે છે, પણ એમને કોઈ પ્રત્યે રાગદ્વેષ નથી. માટે એમને કોઈ દુઃખ સુખ કંઈ જ નથી, સ્વભાવમાં સ્થિત છે. એટલે પોતાના જેવો તે સંસારમાં ની આત્માના અસંખ્યાત પ્રદેશો છે, તે દરેક પ્રદેશ જાણવાનું કામ કરે છે. સંસારમાં હોય ત્યાં સુધી શુદ્ધ રીતે જાણતો નથી. તેથી જાણે તેમાં રાગદ્વેષ થાય છે. જ્ઞાનીઓ કે તીર્થંકરો કે સિદ્ધ ભગવંતો એ શુદ્ધ રીતે જાણે છે, એમાં રાગદ્વેષ નથી. આપણને થાય છે, તેથી જાણે તેમાં રાગદ્વેષ થાય છે. તેથી આત્મા ખેંચાય છે, તે તરફ આકર્ષણ થાય છે. આ જગતના બધા પદાર્થો પ્રત્યે એનો ઉપયોગ પ્રવર્તે છે. નિમિત્તવાસી જીવ કયો છે. નિમિત્તને આધીન છે આપણે. અહીંયા આવ્યા સારા નિમિત્તે સારા ભાવ થાય, વળી સંસારમાં કે બીજે જાય તો તે પ્રમાણે ભાવ થઈ જાય, કેમ કે આત્માનો અનુભવ છે નહીં. નિમિત્તવાસી જીવ કયો છે. જ્યારે એની સામે પડે ત્યારે વૃત્તિ ભટકતી અટકે છે, વૃત્તિ બહાર ભટકે છે. ભક્તિમાં બેઠા હોય થોડી વાર ઉપયોગ રહે ઠીક, પાછું ક્યારે મન બહાર જઈને ક્યાં વિચાર કરતું થઈ જશે, કેમ કે એનો અભ્યાસ છે ત્યાં. અને ત્યાં રુચિ હોય ત્યાં આપણી વૃત્તિ જાય છે. રુચિ અનુયાયી વીર્ય ચરણ ધારા સધે. જ્યાં આપણો પ્રેમ હોય ત્યાં આપણું મન આપોઆપ દોડે, એને લઈ જવું ન પડે. હવે આ બાબત આપણને પ્રીતિ નથી, કેમ કે ધર્મ આરાધન પૂરતી એને કર્યો નથી. એનું મહાત્મ્ય પણ એને હજુ સમજાયું નથી કે એનો કેટલો મોટો લાભ છે, અનંત દુઃખથી કેમ છૂટશે એનાથી. તેથી એતર વૃત્તિ જોઈએ તેવી સ્થિર રહેતી નથી. જ્યારે એની સામે પડે ત્યારે વૃત્તિ ભટકતી અટકે છે. એટલે વ્રત જે કરવામાં આવે શા માટે? વૃત્તિને રોકવા માટે વ્રત છે. અત્યારે રાગદ્વેષ ભણી વૃત્તિ પ્રવર્તે છે. સંસારનું સ્વરૂપ રાગ દ્વેષ કરાવે એવું છે. પ્રદેશે પ્રદેશે આકર્ષે એવું સ્વરૂપ છે. માટે એમાં વૃત્તિ રાખવાની તીર્થંકર ભગવાને ના કહી છે. સંસારને પૂઠ દેવાનું જ્ઞાની કહે છે, સંસારને ઈચ્છવો નહીં. આ આપણે ભાવના કરવાની છે.
વૃત્તિ તો પાછી જશે, પણ ભગવાને એમ કહ્યું છે કે આ મોહ કરવા જેવો નથી, એમ કરીને વૃત્તિને પાછી વાળવાનો પુરુષાર્થ કરવો. નાની કહે છે કે તું એથી તદ્દન જુદો છે, આ સંસારથી તું તદ્દન જુદો છે. આત્મા સંસારી થઈ ગયો છે. નાનીની આજ્ઞા આરાધે તો એનો મોક્ષ થાય. હમણાં તો આપણે સંસારને આપણે એક મેઘ થઈ ગયા છે, આખો દાડો વૃત્તિ જ અમારે છે. આત્મા સંસારી થઈ ગયો છે. નાનીની આજ્ઞા આરાધે તો જીવનો મોક્ષ થાય. કેમ કે જ્ઞાનીની આજ્ઞા ભૌમાં જવાને આડા પ્રતિબંધરૂપ છે. કોઈ પણ નાનીની એવી આજ્ઞા નથી કે જેમાં રાગ કે દ્વેષને પોષણ હોય. નાનીની આજ્ઞા આરાધે તો જીવનો મોક્ષ થાય, પરથી છૂટે તો મોક્ષ થાય. આત્મા આત્મામાં લીન થાય. જ્યારે પરથી મોહ આપણો છૂટે ત્યારે સ્વ સ્વભાવમાં આવે છે. ને જ્યારે બહાર પદાર્થના ઈચ્છા જ નહીં થાય, કોઈ પદાર્થની અંદર જ રહે તો એને દુઃખ શું છે? ઈચ્છાઓને લઈને જો દુઃખી છે. મારે આ જોઈએ, તે જોઈએ. આમ અનેક પ્રકારની ઈચ્છાઓ પ્રત્યેક જીવને થયા જ કરે છે. અને ઈચ્છાઓની પૂર્તિમાં આખી જિંદગી એમ જ પૂરી કરે છે. છતાં એ પરિતૃપ્ત કોઈ દિવસ થતો જ નથી. આ વચન વડે થાય. વચન વિચારી વિચારીને ઈચ્છાને ઘટાડતો જાય અને માત્ર જરૂરિયાત પૂરતું એને શું જોઈએ? ખાવા કે આ સુવા બેસવાનું બહુ જ અલ્પ સાધન એને જરૂરી છે. પણ એને એ ખાલી કૃપાલદેવે એમ લખ્યું છે કે આજીવિકા પૂરતું મળતું હોય તો મુમુક્ષુને તે ઘણું છે. વિશેષને તેને શું પ્રયોજન છે? પણ આપણી વૃત્તિ કેવી છે? ખાલી આજીવિકા માટે જ નહીં, આપણે ભેગું કરીએ છીએ, પણ મારે તો બીજું ઘણું જોઈએ છે. દરેક જીવને બધું જ જોઈએ છે. નહીં મળે તો મનમાં દુઃખી થાય, અથવા મેળવવા માટે પ્રયત્ન કરે. પણ એ ઈચ્છાઓ એટલી બધી છે કે કોઈ કાળે તૃપ્ત થાય એવી નથી. નાનીએ તો એમ એની શોધ કરી કે આખા જગતના સર્વ પદાર્થો એક જીવને જો મળી જાય તો પણ એની તૃષ્ણારૂપી ખાડો કદી ન પૂરા. એક જીવને બધું મળી જાય તો વસ્તુઓ તો લિમિટેડ છે અને જીવો અનંત છે, તો કોના ભાગે કેટલું આવે? એટલે હંમેશા દુઃખી થવાનું છે. એટલે મહાપુરુષો કે કોઈ પદાર્થની ઈચ્છા રાખ્યા વગર જે આપણા પુણ્ય પ્રમાણે મળે, પુણ્યથી જ, કે બધું ઈચ્છે તેથી મળે નહીં. તો મારા પુણ્ય પ્રમાણે જે મળે તે ઘણું છે, ખૂબ છે. અને હંમેશા દ્રષ્ટિ આપણી ક્યાં રાખવી? નીચે રાખવી. મારા કરતાં બીજા કેટલા બિચારા ગરીબ છે, એમને તો એટલું નથી મળતું, મને તો કેટલું બધું મળે છે. એમ રાખીએ તો આપણે સુખી રહીએ. નહીં તો હંમેશા ઉપર જ જોયા કરીએ કે આપણે પાસે 25 લાખ પણ પેલા પાસે તો કરોડો છે. હવે એવી દ્રષ્ટિ ક્યારે કરોડ થાય આપણા? એટલે એ બધી ઈચ્છાઓ માત્ર દુઃખી જ કરનારી છે. કંઈ પણ એવી ઈચ્છા વગર 500 મળે તોય જ્ઞાનીઓ કે સંતોષ માનો, અને 5000 મળે, 50,000 મળે, 5 લાખ મળે, બહુ છે, ખૂબ બહુ થઈ ગયું. બીજાને જોઈએ કે નહીં, મને ભગવાને ખૂબ આપ્યું એટલે કે મારા પુણ્ય વડે, એમ સંતોષ રાખશે તો સંતોષી નર સદા સુખી, અને તૃષ્ણા વાળો નર નિત્ય ભિખારી. કૃપાલે કહ્યું, જે તૃષ્ણા રાખે તે ભિખારી કહેવાય. જેમ કે એક રાજા બીજાનું રાજ્ય લેવા જતો હતો. એક સંતે પોતાના શિષ્યને 2 આની આપી અને કે ભિખારીને આપી દેજે. પેલો જતા જુએ કે આ મહારાજાની સવારી ક્યાં જાય છે? તો કે એ તો બીજા રાજાનું રાજ્ય લેવા. ઓહો, આ તો એની પાસે એટલું બધું હોવા છતાં હજુ બીજાનું લેવું છે. ત્યારે મોટામાં મોટો ભિખારી તો
આ જ છે. પહેલાના જમાનાની વાત છે. એટલે બે આની એની પાલખીમાં નાખી દીધી. એ બીજાએ કહ્યું, મહારાજ કેમ આમાં નાખી? મેં તો ભિખારીને આપ્યું છે. તો શું તમને આ ભિખારી દેખાય છે? મને તો મોટો ભિખારી જણાય છે. તો કેમ? પછી પૂછ્યું ત્યારે આ વાત રાજાના કાને ગઈ. રાજાને થયું વાત તો સાચી છે, એ મારા પાસે એટલું બધું હોવા છતાં હું બીજાનું લેવા જાઉં છું. ખરેખર હું ભિખારી છું. ભિખારી પણ શું ઈચ્છે કે મને મળે, અને હું ઈચ્છું મને મળે, એટલે બે સરખા છે. એમ આ માત્ર કર્મબંધન કરનારી આવી તૃષ્ણા છે, હાથમાં કંઈ ના આવે. કૃપાલે એમ કહ્યું કે જન્મ મરણ કોના છે? જે તૃષ્ણા રાખે છે તેના. અને જેટલી તૃષ્ણા વધારે તેટલા તે પ્રાણીના જન્મ મરણ પણ વધારે. એટલે એને જન્મ મરણ વધારે કરવાના. પૈસો તો અહીંયા જ પડ્યો રહે, અને એનું દુઃખ આપણે ભોગવવાનું. એ સંસારનું સ્વરૂપ રાગદ્વેષ કરાવે એવું છે. નાની કહે છે તો એથી તદ્દન જુદો છે. આત્મા સંસારી થઈ ગયો છે. નાનીની આજ્ઞા આરાધે તો મોક્ષ થાય, પરથી છૂટે તો મોક્ષ થાય. આત્મા આત્મામાં લીન થાય. તું છો મોક્ષ સ્વરૂપ, તું છો આત્મસિદ્ધિમાં, તું છો મોક્ષ સ્વરૂપ. તારો આત્મા તો નિશ્ચયને મુક્ત સ્વરૂપ જ છે. પર વસ્તુ આત્માની નથી. આપણે ગમે એટલી વસ્તુઓને મારી કરવા આપણે પ્રયત્ન કરીએ છીએ આખી જિંદગી, પણ મારી થાય છે? બધું અહીંયા જ મૂકીને જવું પડે. કરોડોપતિઓ પણ બધા જ મૂકીને જ જાય. તો પછી આ ભેગું કરવાનો અર્થ શું? ઉડતી ઉપાધિ અને ઘણી બેઠવી પડે, આ સંભાળવું પડે બહુ. ધનની એવી ગતિ છે કે એ ધન પ્રાપ્ત કરતાં પણ જીવને દુઃખી કરે, મળ્યા પછી સાચવવામાં પણ એને દુઃખ થાય. મળી ગયું, મમતા થઈ ગયા, મારું છે, હવે ક્યાં મૂકવું? વિશેષ પાછો લોભ છે. હવે કોઈને આપું વધારે વ્યાજે તો મૂડી આવે કે ના આવે? બેંકમાં મૂકું, વ્યાજ ઓછું આવે. ઘરમાં રાખું તો ચોરનો ભય. કરવું શું? ખવાય તો બે રોટલી કે જ ખાતો હોય, પણ આ ઉપાધિ વેઠ્યા કરે. એટલે ધન સાચવામાં અને પીડા દુઃખ, ભેગું કરવામાં દુઃખ, અને ખર્ચીએ ત્યારે પણ આપણને દુઃખ જ થાય. એટલે આનંદ ના આવે કે ભાઈ મુંબઈ જઈ આવ્યા એટલે આપણે 50,000 ખર્ચી આવ્યા, બહુ આનંદ આવી ગયો, ખૂબ મજા પડી ગઈ, 50,000 ખર્ચી નાખ. મનમાં તો એમ થાય કે 50,000 ઓછા થઈ ગયા. ખર્ચવામાં આનંદ નથી. એટલે ધનની બધી ગતિ દુઃખરૂપ છે. સંતોષી નર સદા સુખી. પછી કહે છે પર વસ્તુ આત્માની થતી નથી. બીજે આકર્ષણ થાય છે, ભિન્ન ભિન્ન પદાર્થમાં વૃત્તિ જાય છે. તેથી ઉપયોગ પાછો વળે તો આત્મામાં ઉપયોગ રહે. આ પર પદાર્થથી વૃત્તિ પાછી હટે તો આત્મા ભણી ઉપયોગ રહે. એટલે અંતર્મુખ વૃત્તિ થાય. અંદરથી દેહાધ્યાસ એને છૂટી જાય તો કરતા ભોગતાપણું મટે. એ જ ધર્મનો મર્મ છે. અંદરથી પર પદાર્થો પ્રત્યેની લેવાની વૃત્તિ મટી જાય તો અંતર્મુખ વૃત્તિ થાય, દેહાધ્યાસ છૂટે તો એ કર્મનો કરતાય નથી, કરતા નહીં તો ભોગતાય નથી. છૂટે દેહાધ્યાસ તો નહીં કરતા તું કર્મ, કરતા નહીં તો નહીં ભોગતા તું તેહનો. એ જ ધર્મનો મર્મ, આ ધર્મનું રહસ્ય છે. તો જ આત્મા સ્વભાવ પ્રગટ થાય. ધર્મ કહે આત્મા સ્વભાવ કો. બીજી વસ્તુઓની જીવ સંભાળ રાખે છે, પણ આત્મા દેખાતો નથી, તેથી તેની સંભાળ પણ રાખતો નથી. આત્મા અરૂપી વસ્તુ છે. દુનિયામાં એવી ઘણી અરૂપી વસ્તુઓ છે તેને આજી માને છે, પણ આત્માને નથી માનતો.
જેમ કે આ હમણાં ગરમી પડી રહી છે, દેખાય છે ક્યાં? અનુભવાય છે કે ભાઈ ગરમી છે ઘણી, આંખે નથી દેખાતી. ઠંડી હોય તો નથી દેખાતી, હવા હોય તો દેખાતી નથી, છતાં ફીલ અનુભવતીમાં કે ભાઈ મને ગરમી અનુભવાય છે, અહીંયા ફીલ થાય, મહેસૂસ થાય. તેમ આત્માને કેવી રીતે ઓળખવો? તો કે તમારા બુદ્ધિ બળે એને મગજથી પકડી શકાય કે આત્મા નામનો પદાર્થ છે કે નહીં. તો કે કેવી રીતે? તો કે એક મૃતક શરીર છે ને એક જીવિત છે, એક ડેડ બોડી છે, એક લાઈવ છે. તો બેમાં શું ફરક? તો કે ભાઈ એકમાં બોલતું નથી, ચાલતું નથી, જોતું નથી, બીજું બધું જ એની ક્રિયા કરે છે. તો મળેલા માણસમાંથી શું નીકળી ગયું? જીવ નીકળ્યું. જીવ તત્વ જેને ભળે આ જીવ જોતો હતો, જાણતો હતો, સાંભળતો હતો, બોલતો હતો, બધું થતું હતું, એ હવે જીવની જવાથી બધું જ ડેડ થઈ ગયું. એથી જ લાગે છે કે આ શરીર અને આત્મા બે જુદા હતા, માટે જુદા થયા. તો બેમાં પાછો હું કોણ? જેમ આપણે બોલીએ છીએ આ હું કરે છે, આપણે બોલીએ કે સાંભળીએ છે, તો બોલનાર કોણ? તો કે ભાઈ મોઢું બોલે. મોઢું બોલે છે તો કે મોઢું તો મરદાની હોય, બોલે છે, બોલનાર કોઈ જુદો છે. એટલે કૃપાલ કે જે દ્રષ્ટા છે, દ્રષ્ટિનો જે જાણે છે રૂપ, અબાધ્ય અનુભવ જે રહે તે છે જીવ સ્વરૂપ. એને બાદ ન કરાય. આંખ બંધ કરીશું ચાલશે, કાન બંધ સાંભળવાના હાથ મૂકી દઈશું ચાલશે, મોઢું બંધ કરતું ચાલશે, પણ અંદરથી જે સ્વસંવેદન છે, અંદર હું છું જે થાય છે, એ બાદ ન કરી શકાય. અબાધ્ય અનુભવ છે. અબાધ્ય એટલે એને બાદ ન કરી શકાય એવો જે અનુભવ છે તે જ આત્મા છે. જે દ્રષ્ટા છે દ્રષ્ટિનો, જે જાણે છે રૂપ, રૂપને બધી વસ્તુઓ જાણનાર પણ આત્મા, જે જાણે છે રૂપ, અબાધ્ય અનુભવ જે રહે તે છે જીવ સ્વરૂપ. જે આ અનુભવને બાદ ન કરી શકાય તે જીવ સ્વરૂપ છે, આત્માનું સ્વરૂપ છે. એમ વિચાર બળે એ આત્માને જાણી શકાય છે. કેમ કે આ પણ આ રૂપી તત્વ છે. જેમ બીજી હવા ગરમીને કેમ ફિલિંગથી અને માનીએ છે, તેમ આત્માને વિચારે કરીને પકડી શકાય. એટલે કૃપાલ કર વિચાર તો પામ ઔષધ વિચાર ધ્યાન. વિચાર તો એક મહાન યોગ છે કે જે બળે બધી ક્રિયા સમ્યક થઈ શકે. જગતમાં પણ વિચાર કિના વગર આપણે કોઈ પણ કામ જો કરીએ તો કામ બગડી જાય તો આપણને લોકો શું કહે, એ વિચાર તો કરવો હતો. એમ દરેક જીવ કામ આપણે વિચાર કરીને જ કરીએ છીએ. પણ વિચાર કેવો કરવો? આત્મવિચાર. આત્મવિચાર રૂપ કર્તવ્ય, આત્મવિચાર કર્તવ્ય રૂપ ધર્મ ભજવો યોગી છે. એક વાત કરી શેઠની કરી છે. શેઠ બેઠા ઓટલે, ઘરના ઓટલે બેઠા, રોજ વિચાર કર્યા કરે. શું વિચાર કરે? ત્યાં તેને ભેંસીઓ રોજ પાણી પીવા જાય એટલે શેઠને વિચાર આવે કે આ ભેંસના શિંગડા બહુ મોટા છે, એમાં માથું ઘાલ્યું હોય તો આવે કે નહીં. રોજે વિચાર કરે છે કે આ શિંગડા મોટા, આમાં મારું માથું ઘાલ્યું હોય તો આવે કે નહીં. 6 મહિના સુધી વિચાર કર્યો. એક દિવસે વિચાર આવ્યો કે આ 6 મહિનાથી વિચારું છું, આજે તો માથું ઘાલીને જ જોઈ લો. જેવું માથું ઘાલ્યું કે ભેંસ ભડકી અને શેઠને ફેંકી દીધા. અને બીજા આવ્યા, ઊભા કર્યા. બીજા કે શેઠ શું કર્યું આ તમે? કંઈ વિચાર તો કરવો હતો. તો કે ભાઈ તો 6 મહિનાથી વિચાર કરીને જ આ કર્યું છે. આવા વિચાર કરવાનો, આત્મવિચાર કરવાનો. તમે આ બીજા સંસારના વિચારો શું સાર વળે?
એમ અહીંયા કે છે, પર વસ્તુમાં ઉપયોગ તન્મય થઈ ગયો છે તો છૂટે છૂટે તો જીવનો મોક્ષ થાય. તારો એક આત્મા, આત્મા જોવો. આ વાત મુખ્ય વાત છે. પ્રભુશ્રી વારંવાર કહે તારો એક આત્મા, એ સિવાય જગતમાં તારું કંઈ જ નથી. અસંખ્યાત પ્રદેશી આત્મા એ તારું સ્વરૂપ છે. એટલે આત્મા કોઈ સ્ત્રી નથી, પુરુષ નથી, હાથી નથી, ઘોડા નથી, દેવ નથી, નારકી નથી. તારો એક આત્મા, આત્મા જોવો એમ પ્રભુશ્રીજી કહેતા. બધામાં કે છે આત્મા જોવો. આ બધા જો કરે છે, બધામાં ચેતન એવો આત્મા છે માટે બધા જુએ છે. આરો આત્મા નીકળી જાય તો કોણ જુએ? બધું મળદા મળી જાય બધા. તારો એક આત્મા, આત્મા જોવો એમ પ્રભુશ્રીજી કહેતા. સત્સંગમાં કસાય મંદ થાય છે. મંદ કસાયના વખતમાં નાનીના વચનો ઊંડા ઉતરે છે. સત્સંગમાં આપણા કસાયો મંદ થાય. વિશેષ જેમ કે અહીંયા કોઈ ક્રોધ, માન, માયા, લોભાદીના આવા નિમિત્તો નથી, એટલે આપણા કસાયો મંદ થાય છે. તો મંદ કસાય વખતે જ એના અંદર જ્ઞાનીના વચનો ઊંડા ઉતરે છે. મન શાંત હોય, કસાયને આધીન ન હોય તો કંઈ આવી સમ્યક વિચારણા કરી શકાય. નાનીના વખત મંદ કસાયના વખતમાં જ્ઞાનીના વચનો ઊંડા ઉતરે છે. તેથી એને પોતાના હિતની ગરજ જાગે છે. વાત સમજાય છે કે મારું હિત શામાં છે. જેને આત્મજ્ઞાન થયું છે એવા જ્ઞાનીની દ્રઢ શ્રદ્ધા એ મોક્ષનો પાયો છે. ત્યાંથી ધર્મની શરૂઆત થાય છે. ગોપાલદેવે શું કહ્યું? જ્ઞાની પુરુષોએ જેને આત્મજ્ઞાન થયું છે એવા જ્ઞાનીની દ્રઢ શ્રદ્ધા એ જ મોક્ષનો પાયો છે. અને ત્યાંથી ધર્મની શરૂઆત થાય છે. એટલે વ્યવહાર સંકિત. દેવ ગુરુ ધર્મની શ્રદ્ધા. સાચા દેવ અરિહંત આપણા માટે સાચા ગુરુ આત્મજ્ઞાની પરમ કૃપાળુ દેવ આપણા માટે. બીજા હોઈ શકે, આપણે એથી મતલબ નથી. હોય તો કૃપાળદેવના સ્વરૂપમાં આવી ગયા, સમાઈ ગયા. નહીં હોય તો આપણે જરૂર નથી. એટલે આત્મજ્ઞાન જેમને થયું છે એવા જ્ઞાનીની દ્રઢ શ્રદ્ધા. મરતા સુધી ચરણ શરણ ધીરજ નથી. મરણ સુધીની છેક. ત્યાં પણ કૃપાલદેવ એટલે શુદ્ધ આત્મા છે. કૃપાલદેવ એટલે એમનું શરીર તો ઓળખવા માટે આપણે આ નિમિત્ત છે. બાકી પૂજનીય વસ્તુ એનો શુદ્ધ આત્મા. એ શુદ્ધ આત્માનું સ્મરણ. કૃપાલદેવ એટલે શુદ્ધ આત્મા, સહજાત્મ સ્વરૂપ, શુદ્ધ ચૈતન્ય સ્વામી તે કૃપાલદેવ છે. તો એવા જ્ઞાનીનો દ્રઢ શ્રદ્ધા એવા જ્ઞાનીની કૃપાલદેવની કે આ સાચા પુરુષ. પ્રભુશ્રી વારંવાર એમ જ કે કૃપાલદેવ સાચા પુરુષ એ તમે નાચી કૂદીને માન્ય કરો. એટલે એને કે પ્રકારેણ કૃપાલદેવ પર શ્રદ્ધા લાવો. આ સાચા આત્માની પુરુષ છે, એનાથી અમને જ્ઞાન થયું છે, માટે તમને પણ થઈ શકે એવું છે. જેને આત્મજ્ઞાન થયું છે એવા જ્ઞાનીની દ્રઢ શ્રદ્ધા એ જ મોક્ષનો પાયો છે. પાયામાંથી ઘર ચણાય તો બિલ્ડિંગ ટકે. પાયો કાચો હોય તો બિલ્ડિંગ પડી જાય. એટલે ગુરુ તો જ્ઞાની જ હોવા જોઈએ. આત્મજ્ઞાન ત્યાં મુનિ પણ તે સાચા ગુરુ હોય. બાકી કુલગુરુ કલ્પના આત્માર્થી નહીં જોઈએ. એટલે જેને આત્મજ્ઞાન થયું છે એવા જ્ઞાનીની દ્રઢ શ્રદ્ધા એ મોક્ષનો પાયો છે. ત્યાંથી જ ધર્મની શરૂઆત થાય છે. સાચા ગુરુ મળે તો સાચું માર્ગદર્શન મળે. ગુરુ જો કુગુરુ હોય તો પછી આપણો માર્ગ બધું જ ખોટું થાય. એને જ શાસ્ત્રોમાં સંકિત કહ્યું છે. એને જ શાસ્ત્રમાં સંકિત કહ્યું છે. સત્સંગમાં કસાય મંદથી દ્રષ્ટિ મધ્યસ્થ થાય છે. સત્સંગમાં આપણા કસાય મંદ થઈ. કસાય એટલે ક્રોધ, માન, માયા, લોભ. ઈચ્છા માત્ર લોભ છે. આટલું ચાર જ વાત કરી તો ઈચ્છાઓ તો હજારો છે, લાખો પ્રકારની થાય. હવે એ સામા જાય તો કે ઈચ્છા માત્ર લોભ છે.
લોભ કસાયમાં બધી જ પ્રકારની ઈચ્છાઓ સમાઈ ગઈ. એટલે સત્સંગમાં કસાય મંદ થઈ દ્રષ્ટિ મધ્યસ્થ થાય છે. તેથી વિચાર જાગે. સત્પુરુષના સંગ વિના અરૂપી પદાર્થનો નિર્ણય થવો બહુ દુર્લભ છે. પ્રત્યક્ષ જ્ઞાનીના જોગ વગર, જ્ઞાની પુરુષ પ્રત્યક્ષ એટલે ખાલી દેહથી પ્રત્યક્ષ નહીં, દેહથી તો બધા પ્રત્યક્ષ છે, પણ જેને આત્મા પ્રત્યક્ષ થયો, પ્રગટ થયો, તે જ પ્રત્યક્ષ જ્ઞાની. એવા સત્પુરુષના સંગ વિના અરૂપી પદાર્થનો નિર્ણય થવો બહુ દુર્લભ છે. અરૂપી પદાર્થ એટલે તીર્થંકરોને પણ જે જ્ઞાન થયું તે ગુરુની હાજરીમાં જ થઈ છે. ત્રીજા ભવે, 3 ભવ પહેલા તીર્થંકર ભગવાન પોતે જ મુનિ બનીને આ 20 સ્થાનકનું તપ, શ્વેતાંબર પ્રમાણે, દિગંબર પ્રમાણે 16 કારણ ભાવનાઓ તીર્થંકર પદ પ્રાપ્તિની અને અનેક જપ તપ આદિ એ પોતે 3 ભવ પહેલાં કર્યા છે ગુરુની આજ્ઞાએ. ત્યારે એ સમ્યક દર્શન પામ્યા છે. તીર્થંકર પદમાં તો એ જન્મથી જ જ્ઞાની છે. 3 જ્ઞાનના ધરતા છે. મતિશોધ અવધિ જ્ઞાન તો લઈને જ જન્મે છે. એટલે આવા પુરુષોને પણ ગુરુ વગર જ્ઞાન થતું નથી. એટલે કે સત્પુરુષના સંગ વિના અરૂપી પદાર્થનો નિર્ણય થવો બહુ દુર્લભ છે. કોનો સંગ કરવો એનો કોઈને નિર્ણય થાય તો પણ સત્સંગ રહેવો બહુ દુર્લભ છે. કોનો સંગ કરવો? જેમ કે સૌભાગભાઈને થયું કે કૃપાલીનો સંગ કરવા જેવો છે. કોનો સંગ કરવો એનો કોઈને નિર્ણય થાય, સૌભાગભાઈને થયો ભાઈ કૃપાલીનો કરવો, તો પણ સત્સંગ રહેવો બહુ દુર્લભ છે. કૃપાળુ દેવે સત્પુરુષને બદલે ઘણે ઠેકાણે સત્સંગ શબ્દ વાપર્યો છે. સત્પુરુષનું ઓળખાણ થયા પછી પણ સત્પુરુષનો સત્સંગ મળવો બહુ મુશ્કેલ છે. એટલું પુણ્ય પણ જીવનું ન હોય. નિરંતર આપણી પાસે કોણ રે જ્ઞાની? એમની આરાધના કરતા હોય ના, આપણે એમની પાસે રહેવાની આપણી યોગ્યતા હોય. એ મુનિ થઈને માનો ચાલ્યા જાય તો આપણે કંઈ દીક્ષા લઈને જવાની આપણી તૈયારી ન હોય, અને એ કંઈ આપણા જેવા ગ્રસ્તો પાસે હંમેશા આવીને રહે નહીં. એટલું પુણ્ય પણ જીવનો ન હોય. કૃપાલદેવ સૌભાગભાઈને લખે છે કે તમને સત્પુરુષનું ઓળખાણ થયું છે પણ તમને સત્સંગ નથી રહેતો. આ જ વાત લખી. તમને અમારું ભલે ઓળખાણ થયું પણ તમને અમારો સત્સંગ નથી રહેતો. ઉપાધિ પ્રત્યે દ્વેષ ભાવ કરવાનો નથી. હવે આ બીજી વાત કરે છે. આપણે દરેક સંસારી જીવને કોઈને કોઈ ઉપાધિ હોય છે, કોઈને કોઈ દુઃખ હોય જ. તો કે છે ઉપાધિ પ્રત્યે દ્વેષ ભાવ કરવાનો નથી. કે અમને ક્યાં ઉપાધિ આવી પડી? કોઈને સ્ત્રીનું દુઃખ, કોઈને પુત્રનું દુઃખ, કોઈને આ ધન પૈસા ધનનું દુઃખ, બધા દુઃખ ને દુઃખ જ છે સંસારમાં. તો કોઈ પણ દુઃખ આવી પડે તો એના પ્રત્યે દ્વેષ કરવાનો નથી. જો દ્વેષ કરે તો નવા કર્મ બંધાય. પાપના ફળમાં તો દુઃખ આવ્યું ને ફરી એ દુઃખ પ્રત્યે દ્વેષ ભાવ આણે તો ફરી નવું બંધાય. જે પ્રસંગો આવે તેમાં રાગ દ્વેષ ન કરવા. સુખ દુઃખ આવે તે આત્માને નુકસાન કરનાર નથી. જીવ પર વસ્તુની ચિંતા કરીને કર્મ બાંધે છે. મને આ કેમ આવ્યું? મન છે તે જ શત્રુ છે અને તે જ મિત્ર છે. જીવ પોતાના દોષ જોતો નથી. દુઃખ આવ્યું આપણા કર્મે, નાખે બીજા ઉપર. ફલાણા એવું કર્યું ને એટલે મારે એવું થયું. એ તો મને તો કાંઈ એવું નથી, એણે બધું બગાડ્યું. નાની કે તારું કોઈ બગાડવા સમર્થ નથી, તેમ કોઈ સુધારવા પણ સમર્થ નથી. આપણું સુધરવું બગડવું બધું આપણું કર્મને આધીન થાય છે. આપણે પૂર્વે જેવા કર્મ બાંધ્યા તેવું જ થાય. બીજા તો નિમિત્ત બને કંઈ ને કંઈ. આ નિમિત્ત પર ઢોળી દે છે. એણે બગાડ્યું મારું. પછી ખરેલા રાગદ્વેષ કર્યા કરે. જીવ પર વસ્તુની ચિંતા કરીને કર્મ બાંધે છે. મન છે તે જ શત્રુ છે અને તે જ મિત્ર છે. જીવ પોતાના દોષ જોતો નથી.
નરકમાં જીવે ઘણી વેદના સહન કરી છે તેના જેવા તો અહીં દુઃખો નથી. નરકના જેવા તો કંઈ દુઃખો છે નહીં અહીંયા. હવે આપણને આ ગરમી પણ સહન ન થાય, પણ નરકની ગરમી કેવી? લાખ મણ લોખંડનો ગોળો મોટો ઉપરથી નાખ્યો હોય, એ નરકની પૃથ્વીને અડે નહીં, તેના પહેલાં તો એ ગરમીથી એકદમ પ્રભાવી બની જાય, બધું ઓગળીને લોખંડ એકદમ પાણી પાણી થઈ જાય. લાખ મણનો ગોળો, તો એ અગ્નિ કેવી તીવ્ર હશે, એ ગરમી કેવી હશે કે જે નરકના જીવોને અહીંયા લાવીને આપણા ચૂલા પર, અગ્નિના ચૂલા પર જો સુવડાવ્યા હોય તો નિરાતે ઊંઘી જાય. આ ગરમી અમે લાગે નહીં ગઈ, પેલી ભયંકર ગરમી હોય એવી ગરમી આપણા આત્માએ પરાધીનપણે અનેક વાર સહન કરી છે. પણ આ જીવ સ્વાધીનપણે થોડી પણ ગરમી સહન કરવા તૈયાર નથી. એટલે નરકમાં જીવે ઘણી વેદના સહન કરી છે, તેના જેવા તો અહીં દુઃખો નથી. સમજણ ઉપર બધો આધાર છે. સબળી સમજણ હોય તો સબળું લેવાય. હવે આપણે આમ વિચારીએ કે ભાઈ સબળી સમજણથી માનો એમ કે ભાઈ ઠીક છે, ગરમી તો છે જ, બહુ ગરમી કહેવાથી કંઈ ગરમી તો ઓછી થાય નહીં, એ તો જે છે તે કુદરતની છે, અને એનાથી ઠીક છે બચાય એવા ઉપાય કરવો. પણ બહુ ઉકળાટ કરવાથી તો વધારે દુઃખ વધી જાય. બહુ ગરમી, બહુ ગરમી સહન થતું, શું કરીએ? એક તો ગરમીને વળી પાછી આ મનની પીડા વધી ગઈ. મન ઉપર લીધું ને એટલે ગરમી 4 ગણી થઈ ગઈ. ને એક આમ વિચારી કે છે ગરમી તો છે જ, પણ સારું છે એ શરીરમાંથી બધો મેલ બહાર નીકળી જાય. હોલ છે ને 3.5 કરોડ, એમાંથી પસીનો બહાર નીકળે, બધું પલળી જાય, પછી એકદમ ઠંડક આપે, એટલે વગર એર કન્ડિશન બની જાય. તો કેટલું સરસ છે. એને સબળું લીધું તો કંઈ નહીં, બહુ સારું. એ તો આ તો બહુ કેટલી ગરમી સહન નહીં થાય. પણ ભગવાન જ્ઞાનીઓ કે નરકમાં ક્યાં હતો, ત્યાં કેમ સહન કર્યું? ત્યાં મરીને જઈ ન શકે ક્યાંય. એટલે જ્ઞાની કે સ્વાધીનપણે આ જીવ સહન નથી કરતો. પરાધીનપણે ઘણું કર્યું છે, જાય ક્યાં? પણ સ્વાધીનપણે હવે મન ઉપર નહીં લઈને બધું છે. મારે દેહને એટલો બધો પોસીને કૃપાલે ક્યાં સુધી ગયું? દેહની જેટલી સંભાળ રાખે છે તેટલી નહીં, પણ એથી કેટલા ગણી? અનંત ગણી ચિંતા આત્માની રાહ. આત્મા આવી રીતે હવે રાગદ્વેષ કરવાથી કેટલો ભાવ મરણથી બંધાય છે. ક્ષણે ક્ષણે ભયંકર ભાવ મરણે કાં હો રાચી રહો, એ તરફ ધ્યાન આપીએ તો કંઈ દુઃખ જ ન લાગે. આ કંઈ દુઃખ છે? અને બિચારા જીવો તો કેવા આ કાળમાં દુઃખી છે. કેન્સરની હોસ્પિટલમાં જઈને જુઓ, સાક્ષાત નરક જેવો. કોઈના હાથ, કોઈના પગ, કોઈ આમ લટકે, આપણને લાગે આ સાક્ષાત નરક તો અહીંયા જ છે. જાણે આવું ભયંકર દુઃખ જીવોને છે, એના હિસાબમાં આપણું કાંઈ દુઃખ નથી. એટલે મન ઉપર નહીં લેવું, એ કે છે સમજણ ઉપર બધો આધાર છે. સબળી સમજણ હોય તો સબળું લેવાય, મૂંઝાય તો આર ધ્યાન થાય. અને આર ધ્યાન ક્યાં લઈ જાય? તિર્યંચોનીમાં. આ ઢોર પશુ બનાવનાર આ ધ્યાન છે. મૂંઝાય તો આર ધ્યાન થાય, તેથી કર્મ બંધાય. મન નવરું રહે તો આર ધ્યાન કરે. સંસારની ઘટમાલમાં જાય, નવરું મન નખો જ વાળે. તેમ કરતા તેને રોકવું. થોડીક વાર ભલે તું રાગદ્વેષ કર, એમ ભગવાને કહ્યું નથી. કંઈ નહીં, થોડી વાર રાગદ્વેષ કર, ચાલશે, એમ ભગવાને નથી કહ્યું. થોડીક વાર ભલે તું રાગદ્વેષ કર, એમ ભગવાને કહ્યું નથી. ભગવાને તો સમય માત્રના પ્રમાદી ના
સમય માત્ર ના પ્રમાદની પણ ના કહી છે. આત્મા ઉપયોગ સ્વરૂપ છે. જ્ઞાન દર્શન ઉપયોગ સ્વરૂપ આત્મા છે. એ ઉપયોગમાં રાગદ્વેષ એ વિકાર છે. આપણને જોવું જાણવું એમાં કોઈ પાપ નથી, પણ એમાં આપણને રાગદ્વેષ થાય છે. આપણને જ્ઞાનીને આ જ અંતર છે. જ્ઞાનીને રાગદ્વેષ જ્યાં દ્રષ્ટિ પડે થતા નથી, આપણે થાય છે. એટલે આત્મા ઉપયોગ સ્વરૂપ છે. એ ઉપયોગમાં જીવને રાગદ્વેષ એ વિકાર છે તે નીકળી જાય તો આત્મામાં ઉપયોગ રહે, પોતે પોતા રૂપે રહે. રાગદ્વેષ આપણા જો વિચારીને જો ઓછા થાય મટે તો આત્મા આત્મ સ્વભાવમાં આવી જાય. વસ્તુ સ્વભાવો ધમ્મો, વસ્તુનો સ્વભાવ એ ધર્મ છે. એ પોતાના ધર્મને પામી ગયો તો પોતે પોતા રૂપે રહે, આત્મા આત્મારૂપ રહે. એવું થવા અર્થે સત્સંગ સત્પુરુષનો યોગ છે. આપણે સત્સંગ કરવો કે સત્પુરુષનો યોગ શા માટે કરવો કે શાસ્ત્ર વાંચવા શા માટે? આપણો આત્મા આત્મા રૂપ રહે, એટલે સ્વસ્વભાવમાં રહે, વિભાવમાં નહીં જાય, રાગદ્વેષમાં. એટલે એનું સ્વરૂપ વારંવાર વાંચે, વિચારે, સાંભળે, તેથી અનુમાન પાછું હટે. એમ કે કોઈ પણ પદાર્થનો વિચાર કરવામાં આવે સંસારના, તો તે પ્રત્યે વૈરાગ્ય આવ્યા વિના રહે નહીં. કેમ કે પદાર્થનું સ્વરૂપ જ એવું છે. સંસારના બધા પદાર્થનું સ્વરૂપ એવું છે. પણ નાનીની દ્રષ્ટિએ વિચાર કરવામાં આવે તો જરૂર એને વૈરાગ્ય થાય. કેમ કે સંસારના બધા જળ પદાર્થો એવા જ છે. જેમ કે શરીર, એમાં વધારે મોહ આપણને શરીર ઉપર થાય, પણ એનું સ્વરૂપ એક વારમાં ગળે ઉતરતું નથી. વારંવાર વિચારવામાં આવે તો શરીરમાં શું ભરેલું છે? ખાણ, મૂત્ર ને મળની, રોગ જરા અને નિવાસનું ધામ, કાયા એવી ગણીને માન તજીને કર સાર્થક આમ. નાનીઓની દૃષ્ટિએ વારંવાર વિચારવામાં આવે તો માખીની પાંખ જેવી ચામડી છે એના ઉપર, અને કાઢી નાખીએ તો અંદર તો હાડકાં, માંસ, લોહી, પરુ અને આ સપ્ત દુર્ગંધમય ધાતુઓનો કોથળો છે. એમ વારંવાર વિચારવામાં આવે તો એ માર્ગ આપે છે એને દર્શનમાં. મિથ્યા તો ખસે છે, વાસ્તવિકતા ધ્યાન આપતા એને એના પ્રત્યે સહેજે રાગ અમો ઘટતો જાય, અંશે થોડો થોડો કરતાં ઓછું થાય. પણ આ રીતે કરે તો આત્મા આત્મા રૂપે રહે. એવું થવા અર્થે સત્સંગ સત્પુરુષનો યોગ છે. આત્માને જીવ ભૂલે છે એ જ મરણ છે. આત્માને જીવ ભૂલે છે એ જ ભાવ મરણ છે. ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે કાય હો રાચી રહો. ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે કા અહો રાચી રહો. કૃપાલ કે ક્ષણ ક્ષણ ભયંકર આ ભાવ મરણ, આત્માના ભાવ વિભાવમાં જવાથી એની ઘાત થાય છે, પરિણામોની. આત્મા કર્મથી બંધાય છે. ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે કા અહો, આશ્ચર્ય વિરામ મૂક્યું, અહો રાચી રહો. એમાં તમે કે રાચ્યા છો, મોહ કરો છો. સમયે સમયે વિભાવમાં જાય છે. એ જ મરણ છે, એ જ શત્રુ છે. કોઈનો દોષ નથી, પોતાનો જ દોષ છે. તારે દોષે તને બંધન છે, એ સંતની પહેલી શિક્ષા છે. કૃપાલ દેવે આ પુષ્પમાળામાં લખ્યું 108મું વાક્ય, તારે દોષે તને બંધન છે, એ સંતની પહેલી શિક્ષા છે. કોઈ તને કોઈ દોષી કરતું નથી, તું પોતે જ તારા આત્માને દોષી બનાવે છે. એટલે તારો શત્રુ પણ તું જ અને મિત્ર પણ તું જ, મોક્ષે લઈ જનાર પણ તું જ તારા આત્માને, અને નરકે લઈ જનાર પણ તું જ છો. આમાં જ્ઞાની પુરુષો આપણને સહાય કરે છે, બોધ પડે કે ભાઈ આ માર્ગ આ છે, આ દુઃખનો માર્ગ છે, આ સુખનો છે, તને એ ઠીક લાગે એ ગ્રહણ કર. એટલે એ પણ આપણા ઉપર છે. નાની મારી કુટીને નથી કરાવી શકતા. જો મારી કુટીને કોઈની પાસે કરાવી શકે એમ હોત
તો આજે આપણે હોત જ નહીં. બધા તીર્થંકરોએ મારી કૂટીને બધાને મોકલી દીધા હોત. કેમ નથી માનતો? ચાલ લાકડી, પણ આ તો અંતરમાં એને ઉતારવું છે. બહાર મારીને ક્યાં કામ આવે? એ અંતરની માન્યતા એની ફરે જ નહીં તો જ્ઞાની કંઈ નથી કરી શકતા. સભી જીવ કરું શાસન રસી ઇસી ભાવ દયા મન ઉલસી, જે ભગવાન મહાવીરે તીર્થંકરો બધી આ ભાવના ભાવવાથી તીર્થંકર પદ પ્રાપ્તિ કરે છે, તો પણ આખા જગતને નથી તારી શકતા. ભાવના તેવી જે બધાને મોક્ષ માર્ગે ચડાવી દો. કેમ નહીં કરી શક્યા? એમણે ભાવ કર્યા, એમનું કામ થઈ ગયું. આપણે પણ સારી ભાવના કરીએ કે જગતના જીવો બધા સુખી થાય, તો આપણે સુખી જરૂર થવાના એ ભાવથી. પણ સામા જીવને તો સુખનો ઉદય ન હોય પુણ્યનો, તે સુખી ના થઈ શકે. તો કે મેં ભાવ કર્યા છે ને તે ભાવ કર્યા તારા માટે છે, બીજાના તો કર્મ પ્રમાણે થશે. પણ આપણે બીજાને દુઃખી કરવાના ભાવ કરીએ તો આપણે દુઃખી જરૂર થવાના. બીજો તો થાય ના પણ થાય, એને પુણ્યનો ઉદય તો કંઈ નહીં થાય. એટલે આપણે રોજે મેરી ભાવનામાં કેવું સવારમાં કેવડાવે, રોજે ભાવના કરાવે. કેવી અદ્ભુત ભાવના કરાવી છે. સુખી રહે સબ જીવ જગત કે, કોઈ કભી ન ઘબરાવે, વૈર પાપ અભિમાન છોડ જગ, નિત્ય નયે મંગલ ગાવે. ઘર ઘર ચર્ચા રહે ધર્મ કી, કોઈ કભી ન ઘર ઘર ચર્ચા રહે ધર્મ કી, દુષ્કૃત દુષ્કર હો જાવે. નાન ચરિત ઉન્નત કર અપના, મનુષ્ય જન્મ ફળ સબ પાવે. મનુષ્ય જન્મ મળ્યો, બધાનું કલ્યાણ થઈ જાઓ. આપણે તો ભાવ કરી લીધો, જે થઈ જશે બધાનું, એમના પુણ્ય પ્રમાણે થશે. પણ પ્રભુ શ્રી કે તું તો ભાવ ઊંચા જ રાખ, બધાનું ભલું જ ઈચ્છ, તારું ભલું જ થશે. પણ બુરાનું ખરાબ ઈચ્છ્યું તો તારું જરૂર બગડી જશે, બીજાનું તો એના પુણ્ય પાપને આધીન છે. આ પ્રમાણે આ પત્ર 446 પૂરો થયો. આવતીકાલે આગળનો પત્ર લઈશું.